તો મિત્રો તમે જોઈ શકો છો જે માયાભાઈ આહીરના દીકરા જયરાજના અત્યારે લગ્ન થઈ રહ્યા છે તેમાં મોટા મોટા સેલિબ્રિટી આવે છે, મોટા મોટા નેતાઓ પણ આવે છે મિત્રો। તેમાં જિગ્નેશભાઈ કવિરાજ, દેવતભાઈ ખવડ, ગીતાબેન રબારી, કિંજલ દવે, બ્રિજદાન ગઢવી વગેરે એવા કલાકારો આવ્યા છે અને મિત્રો તેમને લાખો રૂપિયા ફીસ આપી અને માયાભાઈ આહીરે બોલાવે છે। મિત્રો માયાભાઈ આહીરને તો તમે ઓળખતા જ હશો અને ના ઓળખતા હોય તો કહી દો કે લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહીર હંમેશા ચર્ચામાં જ રહે છે અને તેમના જ દીકરા જયરાજ આહીર કે જેમના અત્યારે લગ્ન થઈ રહ્યા છે અને તેમના લગ્ન કોઈ મોટા સેલિબ્રિટીથી કમ નથી, કેમ કે તેમના લગ્નમાં કરોડો રૂપિયાનો અત્યારે ખર્ચો કરવામાં આવ્યો છે। મિત્રો જાણવામાં આવી રહ્યું છે કે અત્યારે 8 થી 10 કરોડનો ખર્ચો થઈ ચૂક્યો છે અને મિત્રો હજી લગ્ન તો બાકી છે। 31 જાન્યુઆરી 2025ના રોજ તેમના લગ્ન થવાના છે અને મિત્રો જે માયાભાઈ આહીરે છે તેમણે મોટા મોટા કલાકારોને બોલાવ્યા છે અને મિત્રો એવું એમ પણ કહેવામાં આવ્યું છે કે મોદીજીને પણ આમંત્રણ આપ્યું છે। જો મોદીજીને ટાઈમ હશે તો મોદીજી પણ આવી શકે છે। તો મિત્રો તમને શું લાગે, આટલો ખર્ચો કરવો યોગ્ય છે? મિત્રો આટલો ખર્ચો તો મુકેશ અંબાણીએ પણ નહોતો કર્યો, એવા મિત્રો લગ્ન કરી રહ્યા છે અને આખી દુનિયા જોતી રહી ગઈ કે આ શું માયાભાઈ આહીરે કેટલા ખર્ચો કરી નાખ્યો। તો મિત્રો માયાભાઈ આહીર હંમેશા ચર્ચામાં જ રહેતા હોય છે, તેવા જ તેમના દીકરા જયરાજ આહીર જેઓ ભાજપ કાર્યકર્તા છે અને તેઓ પણ સેવાના કાર્યમાં હંમેશા ચર્ચામાં જ રહેતા હોય છે અને તેમના લગ્ન નંદની નામની છોકરી સાથે થવા જઈ રહ્યા છે અને તેમના લગ્નના વિડીયો તમે અત્યારે જોઈ શકો છો કે લાખો રૂપિયાની ઘોળ કરવામાં આવી રહી છે અને મોટા મોટા સેલિબ્રિટીઓ પણ અત્યારે આવી ચૂક્યા છે। તો મિત્રો તમને શું લાગે છે, હવે કોમેન્ટ કરી જણાવજો। વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો।